વ્યાપારમાં અને નેશનલ ઇન્ટરેસ્ટમાં કોઈ પણ કન્ટ્રીના કોઈ પરમનન્ટ દુશ્મન હોતા નથી કે કોઈ મિત્ર હોતા નથી. અત્યારે ઇન્ડિયા અને ચાઇનાનો આવનારો ટાઈમ કે તમે પકડો ને કે 10 વર્ષ પકડીને ચાલો ને તો આવનારો ટાઈમ જે એવો છે ને કે કોઈ પણ ધંધાથી ફોર એક્ઝામ્પલ ઇમ્પોર્ટ કરતો હોય કે એક્સપોર્ટ કરતો હોય, ચાઇના અને ઇન્ડિયા બંને એક પોતાના એક પોઝિશન કરો ને તો આખી દુનિયા ઉપર લગભગ 70 થી 80% પ્રોડક્ટ એવી છે અને રિજિયન પકડો ને તો 90% એવી ગ્રીપ છે કે આપણી પ્રોડક્ટ આખી દુનિયામાં વેચી શકીએ છીએ અને લાવી શકીએ છીએ. આ બે કન્ટ્રીને એક્સપ્લોર કરવાનો મતલબ એ કે તમે ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક સમજદારી છે, તમે ટ્રાવેલ કરો. હું એમ નથી કહેતો કે તમે કેન્ટોન ફેર 2025 માત્ર ટ્રાવેલ કરો, એવરી મંથ તમે ચાઇના ટ્રાવેલ કરો. બે વસ્તુ તમને શીખવા મળશે, એની 2000%ની ગેરંટી. તમે ચાઇના એક્સપ્લોર કરતા રહેજો. ઘણા ચાઇનીઝ એવા છે જે ઇન્ડિયન પ્રોડક્ટ એક્સપ્લોર કરે છે, યુરોપિયન કોમોડિટીઝ, એને પ્રોડક્ટની સમજ છે, અમેરિકન પ્રોડક્ટની સમજ છે. એટલે આજે ચાઇના આખી દુનિયાના ટ્રેડ રૂટ ઉપર પોતાની જાતની એક પોઝિશનની એક પકડ, એક જબરજસ્ત એક ગ્રીપ બનાવી છે. આપણે બી આપણી પ્રોડક્ટ આપણે જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હોય, કાંઈ એક્સપ્લોર કરવાની કેપેસિટી હોય તો ચાઇના વિઝિટ અવશ્ય કરજો. રીઝન કે તમને નવી દિશા મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. થેન્ક યુ.